મહીસાગર નદીમાં ખાણ ખનીજ વિભાગનો દરોડો, ગેરકાયદેસર ખનન ઝડપાયું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા કનોડા નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં ખાણ અને ખનીજ વિભાગની ગુજરાત ફ્લાઇંગ સ્કોડે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન ડેમના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલું ગેરકાયદેસર ખનન ઝડપાઈ ગયું હોવાની પ્રાથમિક માહિતી મળી. દરોડા દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર ખનન કામગીરીમાં સંકળાયેલા એક હિટાચી મશીન અને એક ટ્રક સહિત એક બ્રેકર જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મહીસાગર નદી પટમાંથી મોટા પ્રમાણમાં રેતી, પથ્થર તેમજ કપચીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત સ્થળ પરથી મોટી માત્રામાં ખનીજ સામગ્રીનો સંગ્રહ પણ મળી આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ SS સાવન નામની ખાનગી કંપની દ્વારા આ ખનન કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી તેવી માહિતી મળી. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પુરાવા એકત્રિત કરી આશરે ₹1,25,00,000નો મુદ્દામાલ સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલા વાહનો અને મશીનરીને નજીકની ખાનગી માલિકીની જગ્યામાં સીઝ કરવામાં આવ્યા હતા. જોકે ખાનગી જગ્યામાં વાહનો અને મશીનરી સીઝ કરાતા સ્થાનિક સ્તરે અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ પણ સર્જાઈ રહી છે. કેટલાક લોકો દ્વારા કાર્યવાહી અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ખાણ ખનીજ વિભાગની આ કડક કાર્યવાહીના પગલે વિસ્તારમાં સક્રિય ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ગેરકાયદેસર ખનન સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ખનન માટે જરૂરી પરવાનગી, રોયલ્ટી તેમજ અન્ય દસ્તાવેજોની ચકાસણી બાદ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.